તો નમસ્કાર મિત્રો. મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. ભાઈએ કોલ કર્યો છે અને એમને એવું લાગતું હતું કે મેં પાણી વાળવાવાળાને કોલ કર્યો છે, પણ રોંગ નંબર લાગ્યો. તેમાં ભાઈ તો ફૂલ બાકાજી કરી રહ્યા છે અને પછી કાકા તો મોરો આવી ગયા. હું તમને વિડીયો બતાવું એટલે કે કોલ રેકોર્ડિંગ સંભળાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. વાલ ખોલવાનું તમને શું વાંધો? બે હાથા ઢીલા કરો તો શું વાંધો? કોકની જિંદગીનો શરીમત નું કામ છે એટલે કે નકર ત્યાં કાયમ તમે વાલ ખોલો છો. કોણ તું બોલતો? સવારે મારા મહેમાન આવે છે, કોણ બોલવું તમે ક્યાં કરો? વાલ ખોલવાથી મતલબ છે. તે ફોન કોને કર્યો છે? પાણી વાળાને. પાણી વાળો કોણ? નામ હું? વાલ ખોલે ઈ. અને નામ હું પણ? પાણી વાળા. શું મારી ના તું વાલ ખોલો. વાલ ખોલો ને એમ કોના પેટનો તો બેલ ના વાલ ખોલો તમારે શું વાંધો? તું સો કેના પેટનો? કઈ માણાના પેટનો છો? તને શરમ છે કે નહીં? ઢીલો કરો તો તમારે શું વાંધો? ભલા મને મારે કફેર છે. તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો છે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે તમે ખાલી વાલ ખોલો એટલે મારે પાણી આવી જાય. એટલે કાકા એવું કહી રહ્યા છે કે ભાઈ તે કોલ કોને કર્યો એ તો તું જો પેલા, અને પછી કે તું પાણી વાળવા. પછી આ ભાઈ ફરીથી એક વખત કહે છે તમે વાલ ખોલો યાર, વાલના 2 આંટા ઢીલા કરવાના છે. આમ તો તમે રોજ આંટા ઢીલા કરો જ છો ને, તો વાલ ખોલતા તમને શું વાર લાગે છે? તમે ખાલી વાલ ખોલી દો એટલે પાણી આવી જાય. કાકા એવું કહી રહ્યા છે કે ભાઈ તું છે કોણ, તે કોને કોલ કર્યો છે? એટલે ભાઈ એમ કહે છે કે તમે યાર વાલ ખોલો ને, મારે કાલે સવારે મહેમાન આવે છે એટલે મારે પાણી નથી બિલકુલ. તમે વાલ ખોલો, તમારા નામથી શું મતલબ? ફરી વખત કાકા એમ કહે છે કે તે કોલ કોને કેને કર્યો છે? ભાઈ એમ કહે છે કે પાણી વાળાને. તો કાકા કે પાણી વાળાનું નામ શું છે? પાણી વાળા એનું નામ. વાલ ખોલાય એનું નામ પાણી વાળા. પછી કાકા ગરમાય છે ને પછી કાકા જે ગાળો બોલે છે તમે કોલ રેકોર્ડિંગ ની અંદર તો સાંભળી જ લીધી હશે. મોરો ની સ્થિતિ કાકા કરી નાખે છે. કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જે તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.